ગુડ મોર્નિંગ, કેમ છો બધા? આજે લેટ ઉઠ્યો તો હું એટલા માટે કે રાત્રે બહુ કામ હતું. હવે આજે ઇવેન્ટ છે, એની કાલે ડિઝાઇન બનાવતા હતા અને બધું ઓકે કરતા હતા એટલે લેટ થઈ ગયું હતું કાલે, અને એડિટિંગ બી ચાલતું હતું. હવે તમને જણાવું, સ્ટેજ રેડી થઈ ગયો છું, તમને બતાવું. સવારથી સ્ટેજ બની ગયો છે અને નાનો સ્ટેજ બનાવવાનો 10x10નો બર્થડે છે. મેં તમને આગળના બ્લોગમાં બતાવ્યું હતું એવું કે ચેતનભાઈની છોકરીની બર્થડે છે, તો આવો આજે ડેકોરેશન કરીએ છીએ, તમને બતાવું. સખત ટ્રાફિક છે, હું જઈ રહ્યો છું, તમે જોઈ રહ્યા છો. આર્ટિસ્ટ અહીં આગળ રાહ જુએ છે મારી, કેમ કે એણે આખું સ્ટેજ બનાવડાવી દીધું છે. મેં સવારનું કહ્યું હતું એટલે આઈબી પટેલ સ્કૂલ છૂટી એટલે અહીંયા આગળ ટ્રાફિક છે થોડો ઘણો. મારે લેટ થઈ રહ્યું છે. પાછળથી વોન મારી રહ્યા છે રિક્ષાવાળા કાકા, મને જોરદાર વોન મારી રહ્યા છે. હવે ચલો મળીએ આડીને ત્યાં આગળ પહોંચી ગયો છું. હું તમને બતાવું કઈ જગ્યાએ અમે ઇવેન્ટ કરવાના છે. હું આવી ગયો છું રિચાર્જ કેફેમાં, અને સ્ટેજ અમારું નાનું એવું છે, કેમ કે બહુ મોટું બનાવીએ તો બહુ મજા ના આવે. આટલું સરસ લોકેશન છે, જુઓ તમે. અહીંયા આગળ આ હે બચ્ચાઓ માટે, અહીંયા આગળ રમવા માટે બી છે, સ્લાઇડ છે, પેલો ઊંચું નીચું થાય એને શું કહેવાય, કોમેન્ટ કરીને મને કહો શું કહેવાય એને. અને આ મસ્ત સ્ટેજ બની ગયું છે. લાઇટ ઓછી છે, લાઇટ બતાવી દઉં. મસ્ત સ્ટેજ બનાવી દીધું છે. ઓકે, હવે અહીંયા ઘડી લાઇટ બી મરાવી દીધી છે અમે, કેમ કે રિચાર્જ કેફેમાં છે ને લાઇટ ઓછી છે, રાત્રે ડાર્ક વધારે હોય છે એટલે. એને હજુ ખબર નહીં કે હું આવી ગયો છું, એટલે ફૂલ રીલ્સ જોઈ રહ્યો છે. આડી આવી ગયો છે, જોયો ને? મેં તમને બતાવ્યા ને કેવી રીતના વિડીયો જોતો હતો, બેઠો બેઠો રીલ્સ જોતો હતો. અરે કામ પતી ગયું હતું મારું. હા, કામ પતી ગયું હતું, મસ્ત રીતના કરી દીધું એણે. હવે હાર્દિકભાઈનો વેટ કરતો હતો કે હાર્દિકભાઈ ફ્રી થઈને આવે મને દેવા, તો કંઈક હવે પ્રોગ્રામ બને નાસ્તા પાણીનો. ના ના, જમવાનું તો આપણે ઓર્ડર કરી દીધો છે. અમારે એક સ્પ્રે લેવાનો હતો, ગોલ્ડન કલરનો, એ સ્પ્રે લઈ લીધો છે. હવે જઈ રહ્યા છે અમે ઘરે. હવે જમવા જમી લીધું છે, મસ્ત. હવે આરડી સર જુઓ, તમારા સ્પ્રે કરી રહ્યા છે કલર. આજે ઇવેન્ટ છે તો આમાં સ્પ્રે કરી રહ્યા છે. જોરદાર ડેકોરેશન કરવાનું છે. વર્ક ઇન પ્રોગ્રેસ. અને મટીરિયલ અમે લઈ લીધું છે, હવે જીપમાં ભરીશું અને પછી ડેકોરેશન સ્ટાર્ટ. અમે આવી ગયા છે અહીંયા આગળ. મસ્ત ડેકોરેશનની તૈયારી થઈ રહી છે. આરડીભાઈ પાઇપ લગાવી રહ્યા છે, રિંગ લગાવી રહ્યા છે, વેલકમ બોર્ડ આવી ગયું છે, અને બેનર ચોંટાડીએ છીએ હવે. અને આ ફ્રેમ્સ પડી છે અને બધું જોરદાર જોરદાર ડેકોરેશન કરવાનું છે. આ બધું મટીરિયલ છે અમારું, આરડીભાઈ કરી રહ્યા છે. પાઇપ્સ છે, બલૂન્સ છે, અને મસ્ત રિચાર્જ કેફે છે. મસ્ત મસ્ત ડેકોરેશન થઈ રહ્યું છે. હમણાં તમને બતાવું. વૈભવ મેડમ બી આવી ગયા છે સપોર્ટ માટે. આરડીભાઈ તો હતા જ, બરાબર છે. હવે થોડુંક જ બાકી છે, પછી આખું બતાવું તમને લોકોને. જોતા રહેજો, સ્કીપ ના કરતા હો બાજુ. અને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને તમારા કોઈ બર્થડેની ઇવેન્ટ હોય તો અમને જરૂરથી કહેજો, નીચે નંબર આપી દઈશું તમને. આરડીભાઈ જોરદાર ગોઠવી દીધું છે તમે, થેન્ક યુ. આખું ડેકોરેશન કમ્પ્લીટ થઈ ગયું છે અમારા લોકોનું. આ અહીંયાના મેઇન મેનેજર છે, જે અમારા ફ્રેન્ડ છે. કશું બી કામ હોય
તો એમને મળજો. સરજી આપનું નામ શું છે? હા, કાંતિલાલને મળવું. ઓકે. આ વૈભવી મેડમ છે, એ તો ઓળખો જ છો તમે. આ નૃપ સરને બી ઓળખો જ છો તમે. અહીંયાથી આ રીતનું આવું ડેકોરેશન કર્યું છે અમે. વાવ, કેવું છે કહેજો હો મારા ભાઈઓ. ફાઇનલી આખું જોરદાર ડેકોરેશન થઈ ગયું છે. અમારા લોકોની મહેનત જોઈ લો તમે બધા. હવે અમે જઈ રહ્યા છીએ ઘરે તૈયાર થવા, પછી આવીએ છીએ. ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જેન્ટલમેન. કેમ છો બધા? મજામાં? અવાજ નથી આવતો. અમને એવું કીધું કે ક્યારના રાહ જોઈ રહ્યા છે કે ક્યારે સેલિબ્રેશન ચાલુ થાય, ક્યારે સેલિબ્રેશન ચાલુ થાય. પણ અહીંયા તો બધું ઠંડુ ઠંડુ છે. બધા મજામાં? કેમનું યાર? બધા મજામાં? હજી જોરથી મજામાં? આઈ ગેસ અહીંયા જે છે બધા ખૂબ ખૂબ બ્લેસિંગ્સ આપવા માટે, ખૂબ ખૂબ વિશેસ આપવા માટે અહીંયા ભેગા થયા છીએ. સો મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે ટુ ધ્રુવી ફ્રોમ ધેર પેરેન્ટ્સ, ફ્રોમ ધેર ફ્રેન્ડ્સ એન્ડ ઓફ કોર્સ વિથ અસ. I am Jankana Brahmbhatt with my darling husband Hardik Brahmbhatt and group Harbingers, the group of management and the Namaste Academy. हम आज यहाँ पे आपको बहुत सारा मजाक करवाने के लिए, एंटरटेनमेंट कराने के लिए यहाँ पे उपस्थित हुए हैं. पर જેવું મેં પહેલાં કીધું કે મને તમારો સપોર્ટ જોઈશે, ઠંડુ ઠંડુ આજે નથી કરવું. આજનો દિવસ ધ્રુવીજી માટે આપણે એટલો બધો જોરદાર બનાવવાનો છે કે લાઈફ ટાઈમ એમને આ બર્થડે યાદ રખાવીશું. કરીશું ને એવું? યસ ઓર નો? બી લાઉડ. યસ ઓર નો? तो एक ध्रुवी जी माटे एक लाइन कह दो. जन्मदिन के ये खास लम्हे मुबारक, जन्मदिन के ये खास लम्हे मुबारक, आंखों में बसे नए ख्वाब मुबारक, आंखों में बसे नए ख्वाब मुबारक. जिंदगी जो लेकर आई है आपके लिए आज, वो तमाम खुशियों की हंसी सौगात मुबारक. Once again, many many happy returns of the day. And now onwards, I would like to call Hardik Brahmbhatt કે જે તમને બહુ જ મજા કરાવશે. પણ યસ, એક વાત તો કન્ફર્મેશન આપવું પડશે. બધા સપોર્ટ કરશે ને? બધાને મજા કરવી છે ને? જેટલું પાર્ટિસિપેશન હશે એટલું આપણે એવું વિચારીશું કે એટલું ધ્રુવીજીના માટે બ્લેસિંગ્સ અને વિશેસ વધારે મળશે. ઓકે ઓકે. કેમ છો બધા? અરે યાર, આવી રીતના તમે વાત કરો મજામાં. હા, મજામાં કોણ છે? આંગળી ઊંચી કરે જલ્દી ફટાફટ. આપણે બાલ મંદિરમાં પાછા આવી જઈએ. અરે યાર, મેં મોડું કર્યું. પાર્ટી તો 8 વાગ્યા પછી જ ચાલુ થાય ને. તો ઓકે, આપણે ધ્રુવીજી તમે અહીંયા ઉતારો. પાછળ છે બધા મારા ફ્રેન્ડ છે. પાછળ છે જ નહીં કોઈ. કેટલા ફ્રેન્ડ છે? જલ્દી અહીંયા આગળ આવતા રહો, જલ્દી ફટાફટ. હા હા, વન ટુ થ્રી ફોર. તમે આમાં ઉતારો કે
આ 3 જણનું અર્થિંગ છે. તમે અહીં આવતા
ઇવેન્ટ પતી ગઈ છે. ઓ રહેવા દો ભાઈ. જો આ આમની બર્થડે હતી, તમે જોયું ને? લઈ જવાના છે ને? લઈ ગયા આવી એક રિંગ તો ગઈ એવું? મોકલાઈ દીધી. ઓકે. તમે જો આજે બર્થડે હતી, એ બર્થડે ગર્લ છે, એમની બર્થડે પતી ગઈ, સેલિબ્રેશન પતી ગયું છે, બધું વાઇન્ડ અપ કરી રહ્યા છે અમે. અને બહુ મજા આવી ગઈ ખરેખર હાર્દિક બ્રહ્મભટ્ટના કારણે થેન્ક યુ. અને એમના સો સ્વીટ સકલ વાઇફના કારણે પણ એમને આવવાથી રોનક અલગ હતી. એ શું વાત છે? એ આયા પછી રોનક આવી એવું થયું, પાર્ટીમાં અવાજ આવ્યો. હે ને? થેન્ક યુ.